તો તાજેતરમાં નિર્મલા સીતારમણ દ્વારા જીએસટી દરોમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો। અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એના પર 4 પ્રકારના જીએસટી સ્લેબ લગાવવામાં આવતા હતા। એક હતો 5%, બીજો હતો 12%, 18% અને 28%। આ જે 4 પ્રકારના સ્લેબ હતા એમને 2 પ્રકારના સ્લેબ દૂર કરી માત્ર 2 જ પ્રકારના સ્લેબ હવે લાગુ પડશે। આ 2 પ્રકારમાં એક છે 5% અને બીજો છે 18%। આ જિંદી વસ્તુઓ જેવી કે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ જેના ઉપર 18% જીએસટી લાગતો હતો તે ઘટાડી 5% કરવામાં આવ્યો। ઘી, માખણ, નૂડલ્સ, નાસ્તા, વાસણો વગેરે જે હોય પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તેના ઉપર અત્યાર સુધી 12% જેટલો જીએસટી લાગતો હતો। હવે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો, માત્ર 5% જીએસટી લાગશે। એટલે આ જે વસ્તુઓ છે એની કિંમતમાં તમે ઘટાડો જોઈ શકશો। ખેતીના સાધનોની આપણે વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર, ટ્રેક્ટર, સિંચાઈ મશીનો અને કૃષિ મશીનો આમાં 18% અને 12% જીએસટી લાગતો હતો, જે ઘટાડી 5% કરવામાં આવ્યો।